હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આનંદમાં ને? હવે આપણે હોલા કેટલી પ્રકારના હોય, તમે કેટલી પ્રકારના હોલા જોયેલા છે? આજે હોલા વિશે વાત કરવી છે. ને હોલા આપણે હોલો કેવી એટલે હોલો કેવું બોલે, ઘુ 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 પ્રભુ તું. આજ આપણને યાદ આવે કે હોલો શું બોલે કે પ્રભુ તું. પણ હોલા કેટલી પ્રકારના હોય છે અને કઈ રીતે બોલતા હોય છે, અલગ અલગ રીતે બોલતા હોય છે. શું તમે લોકોએ એ હોલા જોયા છે ખરા? તો હાલો આજે તમને એ હોલા વિશે થોડીક માહિતી આપી દેવી. કારણ કે અમારી વાડીએ 3 પ્રકારના હોલા છે અને એ રૂબરૂ છે. 3 પ્રકારના હોલા કલરમાં થોડા સેમ આવે અને સાઈઝમાં થોડા નાના મોટા આવે અને બોલવાની સ્ટાઇલ તો એકદમ અલગ આવે. બધેથી મોટો હોલો રહ્યો એ આપણે સૌ લોકો જાણવી છે કે કબૂતરોનું ઘુ ઘુ ઘુ, હોલો કહે પ્રભુ તું. એટલે હોલો પ્રભુ તું એમ બોલતો હોય આપણે બધા એક જ શબ્દ સાંભળીએ છીએ કે હોલો બોલે પ્રભુ તું. પણ મોટો હોલો જે આવે છે, જે કબૂતરથી થોડોક નાનો લાગે, અને એ હોલો બોલે છે કે પ્રભુ તું. તમે બધે સાંભળ્યું હશે. અને બીજા પ્રકારના હોલાની આપણે વાત કરવી ને તો બીજા નંબરનો હોલો આવે છે એ આ મોટા હોલા કરતાં થોડોક અમથો નાનો આવે છે. થોડોક, બહુ નહીં પણ થોડોક નાનો, અને કલરમાં થોડોક ચેન્જ થાય છે. કે જે મોટો હોલો રહ્યો એ થોડોક ભૂરો કલરનો હોય છે, અને એનેથી જે બીજા નંબરનો હોલો રહ્યો એની સાઈઝ થોડીક નાની આવે અને એનો કલર થોડોક ઘાટો આવે છે. દેખાવમાં બે સરખા જ હોય, પણ મોટા હોલાના ગળામાં અહીંયા મોટો કાળો કાંઠલો હોય છે, અને જે નાનો હોલો જે બીજા નંબર ઉપર આવે છે એ હોલાના ગળામાં કાંઠલો હોતો નથી. અને એ હોલો કેવું બોલે છે એ આપણે તમને બંને હોલાનો અવાજ વિડીયોની અંદર બતાવ્યો છે, તો બને રહેજો વિડીયોમાં. અને એ હોલો કેવું બોલે એ તમને અમે કેવી અમારા મોઢેથી કે એ હોલો એમ બોલે છે, પ્રભુ શું કરતો હતો, પ્રભુ શું કરતો હતો. જો કદાચ તમે લોકો શાંતિથી ક્યાંક ઝાડ નીચે સૂતા હોવ અથવા અમારે જેમ વાડીએ રહેતા હોવ અને જો તમને આ અવાજ સાંભળવા મળે તો સમજી લેજો કે આ હોલો બોલે છે, પણ એની સાઈઝ નાની છે અને એ બીજા નંબરમાં આવે છે. મોટો હોલો બોલે પ્રભુ તું, અને બીજા નંબરનો નાનો હોલો આવે છે એ બોલે છે પ્રભુ શું કરતો હતો. અને હવે વાત આવે છે ત્રીજા નંબરના હોલાની. તો ત્રીજા નંબરનો હોલો આ બંને કરતાં સાઈઝમાં વધારે નાનો હોય છે, અને એ હોલાનું માથું, ખાલી આટલું માથું જ તે, આખું શરીર તો હોલા જેવું જ હોય, પણ માથું રહ્યું ને એ જાંબલી કલરનું હોય છે. અને એ હોલો જ્યારે એમ થાય કે બહુ વરસાદનું આગમન થયું છે અને ફરતી બાજુ વાદળ ઘેરાણા છે અને આમ ક્યાંય પાંદડું ન હલતું હોય, અને જે એ વરસાદની ફૂલ ગરમી હોય ને ત્યારે એ હોલો બોલતો હોય છે. અમારે અત્યારે એ હોલો નથી બોલતો, પણ જ્યારે વરસાદનું આગમન થાય છે ને જેઠ મહિનામાં, ત્યારે એ નાનામાં નાનો હોલો જે ત્રીજા નંબરનો આવે છે, નાની સાઈઝનો, એ કેવું બોલે, એ ઝાડ ઉપર બેસીને બોલે છે. અને કેવું બોલે છે, કુટર 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 કુટર, એમ એક જ ધારું બોલ્યા રાખે. એ છે ત્રીજા નંબરનો હોલો. અને એ ત્રીજા નંબરના હોલાનું માથું, માત્ર આટલેથી ઉપરનો ભાગ, માથું, ગળાથી ઉપર માથું જે રહ્યું એનું જાંબલી કલરનું આવે છે. અને આ 3 પ્રકારના હોલા અમે જોયેલા છે અમારી વાડીએ રૂબરૂ, અને બોલતા પણ સાંભળ્યા છે. જો કદાચ તમે આમાંથી એકય હોલાને, મોટા હોલાને તો ઓલ ઇન્ડિયા બધી જાણે જ છે, પ્રભુ તું વાળો, પણ પ્રભુ શું કરતો હતો અને ગુટર ગુટર એ બોલે, એ આ બંને સાઈઝના હોલાને તમે જાણો છો, તમે જોયા છે તો કોમેન્ટમાં જણાવો. અને હાલો આપણે આ બંને હોલાના અવાજ સાંભળીએ. અને ત્રીજા નંબરનો જાંબલી માથાવાળો હોલાનો અવાજ અમે તમને જેઠ મહિનામાં સંભળાવશું. ત્યાં સુધી એ હોલો નથી બોલતો, એટલે સારું હાલો સાંભળીએ હોલાના અવાજ, જેમાં એક હોલો કહે છે પ્રભુ તું, અને બીજો એમ કહે છે પ્રભુ શું કરતો હતો.
સાંભળ્યું ને કેવું બોલે છે હોલા, અલગ અલગ પ્રકારના. હજી એક વખત નાનકડો એવો અવાજ સાંભળી લેવી, પ્રભુ તું. સાંભળ્યું ને કેવું બોલે છે હોલા, અલગ અલગ પ્રકારના. હજી એક વખત નાનકડો એવો અવાજ સાંભળી લેવી, પ્રભુ તું.